સનાતન ધર્મ કી જય. આજે ખોડા બાપાના સ્વર્ગવાસ નિમિત્તે આજે 12 દિવસ થઈ ગયા. એ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. આમ તો શરીરથી અમારા ગુરુભાઈ હતા, વડીલ હતા, અમારાથી જૂના બાપુ જોડે જોડાયેલા હતા. બહુ સત્સંગી આત્મા હતો. આશ્રમમાં મળવાનું થાય એટલે અમે સત્સંગની આપલે કરતા હતા. એટલે શરીરથી નથી એમ, બાકીને ચેતના તો છે જ. અમારા કરતા વધારે એમને સત્સંગ અમારા ગુરુજી જોડેથી લાભ લીધો. અમારે તો 5 વર્ષ, અમે બહુ લેટ આવ્યા હતા બાપજી જોડે. 5-6 વર્ષ લાભ મળ્યો. બીજા ભક્તો બાપુ જોડે વર્ષોથી જોડાયેલા છે. લગભગ જેટલા વર્ષથી એ લોકો જોડાયા છે એટલી મારી ઉંમરે નહીં હોય, એટલા જૂના બાપુના શિષ્યો છે. એટલે સત્સંગ તો કેવું છે કે કઈ નવી વાત સત્સંગમાં ના આવે, પણ જે વાત આપણે ભૂલી ગયા હોય ને એને તાજી રાખવા માટે સત્સંગ છે. ભગવાને જે કહેવાનું હતું 5000 વર્ષ પહેલા કહી દીધું કૃષ્ણ ભગવાને ગીતામાં. એટલે કઈ નવી વાત ના આવે, પણ એ વાત આપણા જીવનમાં તાજી રહે. એટલે સત્સંગનો મહાવરો જોઈએ. સત્સંગનો મહાવરો કોઈ ભક્તો બેઠા હોય, અઠવાડિયે 1 વખત મળતા હોય, દિવસમાં 1 વખત મળતા હોય, કોઈ બહેનો એકબીજાને મળતા હોય તો એવી વાત ના કરવી કે આજે ગરમી બહુ પડતી હતી. ગરમીનો સ્વભાવ છે, પડવાની. ઠંડીનો સ્વભાવ હશે, પડશે. 2 ભક્તો ભેગા થયા હોય, 2 ગુરુભાઈઓ ભેગા થયા હોય તો ભગવાનની વાત કરવાની. કે આટલી બધી માયાજાળ વાળી જિંદગીમાં આપણને ભગવાનની વાત કરવાનો મોકો મળે છે. આપણે પોતાની જાતને ધન્યવાદ માનવી જોઈએ. કેમ? બહારની પરિસ્થિતિ તો બદલાવાની. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડા, ધરતીકંપ, આ બધું તો અનાદિકાળથી ચાલ્યા જ કરે છે. પણ 2 ભક્તો મળ્યા હોય તો એવી વાત કરાય કે આ બધામાંથી આપણે કઈ રીતે પાર ઉતરી જઈએ, આ શરીર અને સંસારના ચક્રમાંથી, જન્મ મરણ માંથી મુક્ત થઈ જઈએ. ફરી જન્મવું ના પડે, ફરી મરવું ના પડે. આપણે કઈ નવા મરતા નથી. કેટલાય જન્મથી આપણે જન્મતા મરતા આયા છે. શંકરાચાર્ય એક શ્લોકમાં કીધું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ. વારે ઘડીએ કોઈ જનનીના પેટમાં આવીએ છે, વારે ઘડીએ મરીએ છે. તો આ જન્મ મરણમાંથી મુક્ત થવું હોય તો એક જ રસ્તો છે, ભક્તિ. અને ભક્તિ કરવા માટે રામાયણે પહેલું જ એવું કીધું છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. આપણા જીવનમાં કોઈ સંત હોવો જોઈએ, પણ એ સંત કેવા? આપણને ભવસાગર પાર લઈ જાય એવા સંત જોઈએ. કારણ સંત તો ઘણા છે આ જગતમાં. તુલસીદાસજીએ તો કીધું કે સંતનો સંગ કરવો એ પહેલી ભક્તિ. પણ સંત કેવા હોવા જોઈએ? જે આપણા અનંત જન્મોના પાપ, અનંત જન્મોના કર્મ, અનંત જન્મોના સંસ્કાર ભૂસી અને મોક્ષ નિર્વાણ પદે લઈ જાય એવા સંત જોઈએ. કેમ? ગુરુ મળ્યા. ગુરુ મહારાજના આપણે જો અમારા આશ્રમમાં એક બાપજી આવ્યા હતા. એમને કીધું કે મારા 1000 શિષ્યો છે. મેં બાપજીને કીધું બહુ સારી વાત છે, તમારે 1000 શિષ્યો. તમે આટલા વર્ષોથી સત્સંગ કરો છો, તમે તો એવું કહો છો કૃષ્ણ નહીં ને, રામ એ નહીં ને, કબીર સાહેબ એ નહીં, આટલા બધા મહાપુરુષોનું તમે છેદન કરો છો, તમે પોતાની જાતને મહાન માનો છો.
એક કામ કરો ને, કૃષ્ણ ભગવાને અર્જુનને એવું કીધું કે અર્જુન, તારા અને મારા કેટલાય જન્મ જતા રહ્યા, તું જાણતો નથી ને હું જાણું. મેં કીધું બાપજી તમારા 1000 શિષ્યો ભલે રહ્યા, ખાલી મને એટલું કહો ને, આના પહેલા તમારો જન્મ ક્યાં હતો? એટલું બધું જવા દો દૂરનું, આના પહેલા તમારો જન્મ ક્યાં હતો એટલું મને કહી દો. તો તમને પૂર્વ જન્મની ખબર છે તમે ક્યાં હતા? મહાપુરુષ આત્મજ્ઞાની એને કેટલાય જન્મની ખબર હોય. આપણા જન્મની ખબર પડે ને શિષ્યના જન્મની ખબર પડે કે આ જીવ કેટલાય જન્મથી શું કરતો આવ્યો છે, તો જ એ ઉદ્ધાર કરી શકે. કેમ કે ગયા જન્મનો અધૂરો યોગ હોય ભક્તિનો, તો મહાપુરુષ ત્યાંથી જોઈન્ટ કરી દે કે ભાઈ આ જીવ ભક્તિ વાળો હતો, પણ આ જન્મમાં સંસારના ચક્રમાં મોહમાં પડેલો છે, તેને બહાર કાઢવાનું કામ કરે સદગુરુ. કેમ? સંતો એવું કહે છે, કર્મ 1,00,000 વાછડા હોય ને, 1,00,000 વાછડા, તો એ ગાય છે ને, ગાય એટલે એની માં એના વાછડાને ગોતી પાડે. એમ કરમ છે ને, કરમ આખા વિશ્વમાં આપણે ગમે ત્યાં હોઈએ, પણ આપણું કરમ જે દાડા ભોગવવાનું આવે ને, ત્યારે કરમ આપણને ગોતી પાડે કે આ જ માણસે કર્યું હતું. એટલે કરમ જેમ આપણને ગોતી પાડે ને, એમ સદગુરુ આપણને ગોતી પાડે કે આ પૂર્વ જન્મનો ભગત, આની ભક્તિ અધૂરી રહી ગઈ હતી, આ જન્મમાં પૂરી કરાવવાની. એટલે પ્રથમ ભક્તિ, રામાયણમાં એવું કીધું છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતની સોબત કરવાની. ને કેવા સંતની? આપણે શરમમાં નહીં રહેવાનું, એટલું કહેવાનું કે બાપજી તમને ખબર છે હું પૂર્વ જન્મમાં શું કરતો હતો? કે ખાલી આ જન્મમાં તમે માળા પહેરાઈને હું તમારો શિષ્ય થઈ ગયો એવું નહીં. અમારા બાપજીના વિડીયો છે યુટ્યુબ ઉપર, કોઈને જોવા હોય તો જોજો. એમને એમના જન્મ ગણાયા હતા. ત્યાંના પહેલા હું રાજા હતો, એના પહેલા હું સોમનાથમાં હતો, બ્રાહ્મણના ઘેર અવતાર લીધો. બધા જન્મ ગણાવતા હતા મારા ગુરુજી કે આ જન્મમાં આના પહેલા અહીં હતો. ને એ જગ્યા ઉપર સુરેશભાઈ લઈ ગયા હતા. જે જગ્યા ઉપર ગયા જન્મમાં હતા ને, એ જગ્યા ઉપર લઈ ગયા. અને બધા ઘરના સભ્યોએ બતાવ્યા કે આ પૂર્વ જન્મમાં મારા હગા હતા બધા. પણ અત્યારે હું કહું કે હું તમારો હગો છું તો માને કે તમે સાધુ છો, દાઢી. એટલે એમને બધી ખબર હતી, એવું ભજન, એવી ભક્તિ હતી, તે બધું જોઈ શકતા હતા. એમ કહેવાનો મતલબ કે આપણી ભક્તિ ખાલી વાતો સુધી સીમિત ના હોવી જોઈએ. જેમ યોગ વશિષ્ઠ રામાયણમાં લીલાનું આખ્યાન આવે છે, એને જન્મ ગણાય એના કે હું એક વખત નેતરનું ઝાડ બની. ઝાડનો અવતાર થાય આપણો. ગમે તેટલો સત્સંગ કરીએ તો આપણામાં કશો ફરક ના પડતો હોય, તેનો અવતાર ક્યાં થાય? કાં તો ઝાડમાંથી આવ્યા ને કાં તો ઝાડમાં જવાના. આ ઝાડ છે વૃક્ષ, અને અહીં સત્સંગ આપણે ગમે તેટલો કરીએ, આ વૃક્ષમાં કોઈ ફરક પડે? આ ઝાડ છે એમાં કોઈ ફરક પડે? ના પડે. એમાં આપણામાં જો કોઈ ફરક ના પડે તો ઝાડ જેવા થઈ ગયા તો ક્યાં જવું પડે? ઝાડ એટલે જડ સંસ્કાર જડ થાય ને તો જડમાં થઈ જાય. ઘણા પથ્થરે બની ગયા. પથ્થર બન્યા રામાયણમાં ખબર છે એક પ્રસંગ આવે, અહલ્યા પથ્થર થઈ ગયા ને. વધારે જડ સંસ્કાર થાય તો પથ્થરે થઈ જાય, પણ એનો ઉદ્ધાર થાય. મૂળ ભક્ત હોય ને, ભલે કોઈ કર્મથી જડ સ્વભાવથી જડતા તરફ જાય, પણ એનો ઉદ્ધાર થાય વહેલો મોડો. એટલે સંતોને ખબર હતી કે આ પથ્થર રૂપે અહલ્યા છે, આ ભગત હતા, પણ એક ખોટા કર્મના કારણે એમને શ્રાપ પડ્યો. તો ઋષિ મુનિઓ ઉદ્ધાર કરાવે ને, એમ આપણો ઉદ્ધાર તો થાય, ના થાય એવું નહીં, પણ આપણે જાગૃતિ રાખીએ તો જલ્દી પાર આવે એમ. એટલે સત્સંગનો મહાવરો રાખવાનો કીધું સંતો. એને ગંગા સતી એવું કીધું, નિત્ય રેવે સત્સંગમાં, તોડે માયા કેરા ફંદ. નિત્ય રહેવાનું. હવે નિત્ય એટલે આ સત્સંગ આપણે વાત કરી રહ્યા છે એ નહીં, આ સત્સંગની ચર્ચા કહેવાય, સત ચર્ચા કહેવાય. સત્સંગ એટલે સત્યનો સંગ, અથવા ભગવાનનો સંગ, અથવા આત્માનો સંગ. અંદરથી આપણે કોના સંગમાં રહેવાનું? સત્યના સંગમાં.
આપણે વધારે પડતા કોના સંગમાં રહીએ છીએ? મનના. મન અસત્ય છે. મન કેમ કે ખેતર જવાનું છે, આમ જવાનું છે, નોકરી હોય તો નોકરી, ધંધા જે હોય, મન બતાવે કે આ 5 લાખ મળે ને અહીં 7 લાખ મળે એવું કંઈક કરો. 7 લાખ મળતા હોય એનું મન એવું કે આ 10 લાખ મળે એવું કંઈક કરો. એટલે મન સોબત કોની કરાવે? લોભની. કામ, ક્રોધ, લોભ, મોહ, એમ લોભની સોબત કરાવે, કામની સોબત કરાવે. ક્રોધ, મોહ, આટલું મળ્યું ને હજુ બીજું આટલું થઈ જાય. મોહ કોઈ દિવસ ઓછો થાય નહીં. એટલે આ નિત્ય રહેવાનું કીધું સત્સંગમાં. આજે આપણે ભગવાનમાં સ્થિર થયા પછી કાલે નહીં થવાનું એવું નહીં. અંદર નિત્ય સત્સંગમાં રહેતા 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 અંદરનો સંસ્કાર, કેટલાય જન્મના સંસ્કારો છે ને એ બધા દૂર થતા 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 એટલા બધા શાંત થઈ ગયા ને આપણે. સંસ્કારો પૂર્વ જન્મના ભૂસાતા ભૂસાતા એક બી સંસ્કાર અંદર નહીં રહે તે દિવસ મન બી નહીં હોય. એને કહેવાય આત્મ સાક્ષાત્કાર થયો. ઘણા નથી કહેતા કે આત્મ સાક્ષાત્કાર થયો, એમનો ભગવાન મળી ગયા. એ આ એવું કશું આમ કઈ ઢોલ ના વાગે. એમ ભક્તિ થાય એટલે કઈ અંદર કશું આમ બે કાન તો બે કાન જ રહે, ત્રીજો કાન ના હોય ભક્તિ થાય એટલે. પણ ફરક શું પડે? અંદરથી બધા સંસ્કારો, મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આશા, તૃષ્ણા, ઈર્ષા, નિંદા, કપટ, છલ, બેઈમાની બધું જ નીકળી જાય. એકદમ પવિત્રતા. આત્માનું જ્ઞાન એટલે બિલકુલ પવિત્ર. પવિત્રમ પવિત્ર વસ્તુ હોય તો આત્મા. એના જેવી કોઈ પવિત્ર વસ્તુ નથી. એ મનની ઉપમા લી કબીર સાહેબે. કબીર મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર. એટલું બધું ચોખ્ખું થઈ જાય અંદર કે ભગવાન તમારે ગોતવા નહીં પડે, ભગવાન તમને ગોતી પાડશે. શોધતા શોધતા આવશે. પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. ભગવાન આપણને મળવા આવો, પછી આપણે જવાની જરૂર નથી. પણ ક્યારે? અંદર પવિત્રતા હોવી જોઈએ, શુદ્ધતા હોવી જોઈએ. પવિત્રતા અને શુદ્ધતા ક્યારે આવે આપણી અંદર? જ્યારે ભક્તિ છે ને, ભક્તિ. આ અંદર રાગ દ્વેષ, આ કસાઈઓનો જે ત્રાસ વધ્યો ને, આને જ રાવણ કીધો છે. બીજો કોઈ રાવણ નહીં, આ જ રાવણ. એટલો બધો ત્રાસ વધ્યો ને એટલે બધા દેવતાઓ કોની જોડે ગયા? બ્રહ્માજી જોડે ગયા. દેવતાઓ એટલે આ બધા દેવતાઓ છે ને, ઇન્દ્રિયોના કાન, નાક, આંખ, કંટાળી ગયા બધા દેવતાઓ. એમ એટલો બધો રાવણનો ત્રાસ એટલે અહંકાર. રાવણનો ત્રાસ એટલે અહંકાર, આ શરીર ભાવ. એટલો બધો ત્રાસ વધ્યો એટલે આ દેવતાઓ કોની જોડે ગયા? છેલ્લે શિવજી જોડે ગયા હતા, બ્રહ્માજી જોડે ગયા. બ્રહ્માજીએ કીધું વિષ્ણુ ભગવાન જોડે જાઓ. વિષ્ણુ ભગવાને કીધું શિવજી જોડે જાઓ. તો શંકર ભગવાન જોડે દેવતાઓ ગયા કે રાવણનો ત્રાસ મળતો નથી. રાવણ તો એ તો ભગવાન હતા ને. એવું કેમ ના કીધું કે હું જ રાવણને મારી દઉં? રસ્તો બતાવ્યો ને રાવણ કઈ રીતે મરે. પણ કોઈ દેવતાઓએ એવું કીધું કે ભગવાન તમે જ મારી નાખો ને રસ્તો બતાવ્યા વગર. આપણે ગુરુ જોડે જઈએ શું કહીએ? કૃપા કરજો કે બાપુ, દયા કરજો. તો દેવતાઓ જયારે શંકર ભગવાન જોડે ગયા હોય ત્યારે નહીં કીધું દયા કરજો, કૃપા કરજો? રસ્તો કેમ બતાવ્યો? એમ ગુરુ આપણને રસ્તો બતાવે એનાથી મોટી કૃપા કઈ? અંદર દુર્ગુણો છે, અંદર એ બધા મરી જાય એના માટે રસ્તો બતાવ્યો, એ કૃપા નહીં? પણ આપણે ઘણા જન્મોથી આ સાંભળતા સાંભળતા આવ્યા છીએ. પછી લોકો જોડે બેસીએ, ભક્તો જોડે બેસીએ, સત્સંગની વાતો કરીએ તો શું કે એ તો ગુરુની કૃપા થાય ને એટલે બેડો પાર થઈ જશે. પણ ગુરુની કૃપા થાય ને બેડો પાર થઈ જાય તો ગુરુ ઉધાર કેમ રાખે છે? અત્યારે હાલ જ કરી દો ને. જો ગુરુની કૃપા થવાથી આપણો બેડો પાર થઈ જતો તો કોઈ આ દુનિયાના ગુરુ આપણને બાકી રાખે, ઉદ્ધાર ના કરી દે. એમને એવું કીધું કે કૃપાનો અર્થ જ એ થાય કે તમને રસ્તો બતાવી દીધો કે આ રીતે ચાલો. એનાથી મોટી કૃપા કઈ? એક માણસ હું જાતો હતો, એને સોલ્યુશન કે સમાધાન મળતું નતું, તે કોઈએ કીધું કે આમ કરો તમારું દુઃખ દૂર થઈ જશે. એ કૃપા ના થઈ? રસ્તો બતાવી દીધો. તો એ રસ્તા પર ચાલવાનું આપણે કે ગુરુ ને? આપણને રસ્તો બતાવી દીધો ને, કાંઈ થઈને અંજાર જવાય.
તો કૃપા થઈ ને. ગુરુ એટલે રસ્તો બતાવનાર. અહીં સુધી ભગવાન સુધી પહોંચવું હોય તો આ રસ્તે જવાય એમ રસ્તો બતાવી દીધો. પછી ચાલવાનું કોણ? આપણે કે ગુરુ ને? એ ચાલીને ગયા એટલે તો એડ્રેસ લઈને આવે ને આપણા જોડે કે આ રસ્તા જવાથી ભગવાન મળે. તો આપણે ચાલવાનું. આપણે હજુ બેઠા છીએ કે ગુરુની દયા થશે ને એટલે કલ્યાણ થઈ જશે. હજુ બેઠા છીએ. એ કઈ દયા થવાની છે ખબર જ નથી. ગુરુ એટલા દયાળુ છે કે આ જીવને રસ્તો બતાવી દીધો શિવ સુધી પહોંચવાનો. એટલે એમ દેવતાઓને શિવજીએ રસ્તો બતાવ્યો. શું રસ્તો બતાવ્યો? આ રાવણને મારવાનો ત્રાસ વધ્યો ને, એટલે કઈ રીતે રાવણ મરે એનો રસ્તો બતાવ્યો. એટલે રામાયણમાં એક ચોપાઈ આવે છે જે શંકર ભગવાને શિવજી બોલ્યા, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જે આ વ્યાપક ભગવાન છે ને, વ્યાપક વ્યાપક એટલે એનું કોઈ રંગ રૂપ આકાર કશું જ, નામ રૂપ ગુણ કશું જ ના હોય. એ વ્યાપક છે અને સર્વત્ર છે, બધે જ છે. સર્વત્ર નો મતલબ કે બધે જ અને સમાન રૂપે. સર્વત્ર સમાના પણ એ બધે જ ભગવાન છે, સરખો જ છે, સમાન રૂપે છે. એ ભગવાનને જાણવું હોય તો પ્રેમથી પ્રગટ થાય એવું કીધું. તો આ અંદરના દુર્ગુણો મરશે, એટલે અંદરનો રાવણ તો મરશે એવું શિવજીએ કીધું. મેં જાણા, એમને જાણી લીધું ને આપણે જાણવાનું બાકી છે. હવે બધે જ ભગવાન છે. ભક્તિ આપણે અંદર ઉતરે તો એ ભગવાનના ગુણ આપણી અંદર આવે. ભક્ત પેલા ભક્તિ કરતા હતા એનો કેટલો વિરોધ હતો એના પિતાશ્રીનો, હિરણ્યકશ્યપનો, પણ એમનું વચન શું હતું? બધે જ ભગવાન. સ્થલે વિષ્ણુ, જલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમાલા. આટલો જ ઝઘડો હતો એમનો પિતાશ્રીનો, છોકરાને બાપા બેન આટલો જ ઝઘડો. બોલે કે બધે જ ભગવાન ના હોય, બોલે કે બધે જ ભગવાન છે. બધે જ ભગવાનને માનતો હોય ભક્ત કહેવાય. કે કોઈ જગ્યા ખાલી નહીં, કે કોઈ જગ્યા ખાલી. આ થાંભલામાં ભગવાન, કે આ થાંભલામાં ભગવાન. તો કે જોઈએ તે થાંભલો તોડે તો ભગવાન પ્રગટ થયા ને, નરસિંહ રૂપ. એમ આપણને વિશ્વાસ નથી કે ઝાડમાં છે, પાનમાં છે, હવામાં છે, બધે ભગવાન હાજર છે. નરસિંહ મહેતાને વિશ્વાસ આવી ગયો એટલે તો કીધું ને કે પાણી તું, પવન તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, તેજમાં તત્વ તું, શૂન્યમાંથી શબ્દ થઈને વેદ વાસે. ભગવાન માટે કીધું ને નરસિંહ મહેતાએ કે બધે તું જ છે. તો નરસિંહ મહેતા કહેતા હોય બધે તું છે, એના પહેલા ભક્ત પહેલા કેટલા હજારો વર્ષ થઈ ગયા એ એવું કહેતા હોય કે બધે તું જ છે ભગવાન. એના પહેલા રાવણ કેટલા હજારો લાખો વર્ષો પહેલા શિવજીએ કીધું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. લાખો વર્ષ પહેલા કહેવાયું કે બધે જ ભગવાન છે. તો અત્યારે નહીં હોય? આટલા બધા મોટા માણસો જો કહેતા હોય, એક ગામનો સરપંચ કહે કે ભાઈ આમ કરવાનું છે, તો 100 માણસ ગામનું ભાઈ સરપંચે કીધું છે કરવું પડે. એમ આ બધા સંતો મહાપુરુષો મોટા માણસ ના કહેવાય? એ સાચું જ બોલતા હોય ને કે ખોટું બોલતા હોય? સવારામ સાહેબ થઈ ગયા પીપળીમાં, એમને એવું કીધું કે મિથ્યા મેં નહીં ભાગું, હું ખોટું નથી બોલતો. આ તો આગ તણી ધાણી, હું હતો ત્યારે રામજી નહોતા વેદ ને વાણી, હું ગયો અને હરી આયા, સાચું કહું છું સેલાણી. હું ખોટું બોલતો પણ હું હોય તે હરી ના હોય. જો બધે જ ભગવાન હોય તો મારામાં ભગવાન નથી, તો હું ને રહેવાની ક્યાં જગ્યા છે? પણ હું આવો ને એટલે ભગવાન હટી જાય. એટલે સવારામ સાહેબે હાથ જોડીને કીધું હું મિથ્યા નથી બોલતો, સાચું કહું છું. અત્યારના વર્તમાનના સંતો 5000 વર્ષ પહેલાના, લાખો વર્ષ પહેલાના સંતો આજ કહી ગયા, કોઈ નવી વાત નથી. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું ઈશ્વર સર્વભૂતાનામ હૃદય સુતિષ્ઠતિ અર્જુન, પ્રાણી માત્રના હૃદયમાં હું જ છું. બોલો આવી ભક્તિ આપણાથી થાય એવી છે કે બધે જ ભગવાન છે? બધે જ ભગવાન હોય તો આ દુનિયામાં સાસુ વહુના ઝઘડા થાય બંધ ના થઈ જાય? સાસુમાં ભગવાન નહીં?
વહુમાં ભગવાન નહીં તો ઝઘડા શાના? જો બધે જ ભગવાન જોતા હોય તો ઝઘડો શાનો? હે એમાં હું ઓલી વહુ ને હું સાસુ, હું આવે ને એટલે હરી જતા રહે ભગવાન. અને ગંગા સતી ને બધા હતા તો સાસુ ને એમના ઓલા પાનબાઈ એમના જોડે આવેલા હતા ને, તો એમને શું જોયું? ભક્તિ ને ભગવાન જોયા ને, એટલે ઉપદેશ આપ્યો. જો બધે જ ભગવાન હોય તો બાપ દીકરાનો કોઈ દિવસ ઝઘડો થાય, ગામમાં ઝઘડો થાય, કુટુંબમાં ઝઘડો થાય, સમાજના કોઈ વ્યક્તિ જોડે ઝઘડો થાય. આવી સમજણ જો બધામાં આવી જાય તો ભક્તિ ના થાય, સતયુગ ના આવી જાય બધે. બરાબર. આરું હવે બધે જ જવા દો, થાય ના થાય આપણી હાથની વાત નથી, પણ આપણામાં તો આવી જાય તો ગુણ. બધે જ ભગવાન છે ભાઈ, મેં આજે માની લીધું તો આજથી ભક્તિ ચાલુ નહીં, પછી મન બગડે, રાગ દ્વેષ થાય. એક બધે ભગવાન માની અને ભક્તિ કરો તો બધામાં ભગવાન જ છે ભાઈ. કે કોને કીધું આવું? અરે રામાયણ કે છે આવું, સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસજી કીધું હર સ્ત્રીમાં સીતાજી, હર પુરુષમાં રામ જોઈને હું દંડવત પ્રણામ કરું છું. જો તુલસીદાસજી આપણા કરતા મહાન ના કહેવાય? હર પુરુષમાં રામના દર્શન કરે. આપણે હર પુરુષમાં રામના દર્શન થાય. આપણને કોઈ ગાળ કાઢી ગયું હોય ને તો રામ તો કસાઈએ ના દેખાય. અરે કે આ તો મને ગાળ કાઢી દે. તે ભક્તિ કસોટીમાં થાય ને પાછી, ગમે તે કરે, માન અપમાન ગમે તે આપો, પણ આપણે ગુરુનું વચન નહીં છોડવાનું કે ભગવાન છે આમાં, તો પ્રગટ થશે. થાંભલામાંથી એ થશે, માણસમાંથી ના થાય. માણસમાંથી એટલે આપણામાંથી પ્રગટ ના થાય. જો થાંભલામાંથી ભગવાન પ્રગટ થતા હોય, આપણામાંથી ના થાય. પણ આપણને ગુરુના વચન ઉપર વિશ્વાસ છે કે આમ બધામાં ભગવાન છે? નથી. એટલે આપણી મથામણ ચાલુ છે. આ સત્સંગ અહીં તો સારું છે, આપણે બધા ઘરના જ છીએ ને. સંતોએ લડે છે, અમને માઇક ના આલ્યું કે બોલવા. આવી લડાઈ કે અમને બોલવા માઇક ના આલ્યું. પણ જે બોલતા હતા ભગવાન જ બોલતા હતા એવું માનીને કે આ ખોડિયામાંથી ના બોલાય તો આ ખોડિયામાંથી બોલાય. ફરક શું પડે છે? ફરક કોઈ પડ્યો ભાઈ? જો બધે જ ભગવાન છે તો આ ખોડિયામાંથી બોલવાનો વારો ના આવ્યો, આ ખોડિયામાંથી ભગવાન બોલે છે. ફરક શું પડ્યો? પણ અહંકાર કે મારો વારો ના આવ્યો, મારો. જે હું ને મારું છે ને છેક સુધી હોય. અહીં તો બધા ઘરના જ છે એટલે અહીં કઈ ઝઘડા નથી માઇક ના. નહીં તો આ કેવું છે, ભજન ગાતા હોય એટલે તમે વર્ષોથી ગાતા હોય એટલે તમને અનુભવ હોય, તમારો વારો ના આવ્યો કે ગાવાનું, એમાં ઝઘડો થાય, મન દુખ. એમ બહારથી ના બોલો તો અંદર દુઃખ થાય એમ. પણ ભગવાન માની કે ભાઈ આ ખોડિયામાંથી અવાજ નથી આવતો તો આ ખોડિયામાંથી આવે, શું ફરક પડે છે? રામકૃષ્ણ પરમહંસ હતા ને, એમને કેન્સર થયું એટલે પાણી પીવાતું નતું. એટલે બીજા દુખી થતા શિષ્યો કે બાપજી તમને કેન્સર થયું છે, પાણી નથી પીવાતું, ગળે ઉતરતું નથી. તો બાપજીએ શું કીધું કે બધે જ ભગવાનના આત્મા તો બધે જ છે ને. આ ખોડિયામાંથી પાણી નથી ઉતરતું, આ ખોડિયામાંથી તો ઘટ ઘટ પીવાય જ છે ને. આ ખોડિયું મારું જ છે. જોયું જ્ઞાન કેવું કહેવાય? બધે જ પોતાનો અનુભવ થવો જોઈએ ને કે હું જ છું. કૃષ્ણ ભગવાને કીધું ને, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસુ તિષ્ઠતિ અર્જુન. પ્રાણી માત્રના હૃદયમાં હું જ છું. જો ભગવાનનો અનુભવ બધે જ થતો હોય તો અહીંથી પાણી ના ઉતરતું હોય તો અહીંથી ઉતરે. આ હું જ છું, જુદો નથી. એટલે બળદેવદાસ બાપુ એવું કીધું ને કે જુજવાપણું એ જીવ દશા છે. કે જે જુજવાપણું એટલે જુદું જુદું લાગે ને, જીવ દશા કહેવાય. પણ એકત્વ થાય એને શિવ દશા. બધામાં એક આત્માનો અનુભવ થાય એને કઈ દશા કહેવાય? શિવ દશા. વિપરીત સિદ્ધને ભાળે સ્વરૂપ નિહાળ સાહેબનું. એમ કે બધાના અંદર જે સ્વરૂપ છે ને એ સાહેબનું એટલે પરમાત્માનું છે. એમ એવી ભક્તિ કરીએ તો વાંધો શું? અને આ મફત થાય છે. બધાનામાં ભગવાન જોઈએ તો આપણા ખાતામાંથી પૈસા ઓછા થઈ જાય?
મફત નહીં ભક્તિ. બધાનામાં ભગવાનના દર્શન કરીને વ્યવહાર કરીએ તો આપણો 2 વીઘા ખેતર હોય તો 1 વીઘા થઈ જાય. નોકરીમાં 50,000 પગાર હોય તો 40,000 ઓછું થાય કશું? ભક્તિમાં કશું ઓછું નહીં. તો મફત ભક્તિ સદ કરવી. તમારે ગામ જમાડવું હોય તો ખર્ચો થાય, યજ્ઞ કરવો હોય તો ખર્ચો થાય, સંતોન બોલાવીને સત્સંગ કરાવવો હોય તો ખર્ચો થાય. આ બધા કર્મકાંડમાં ખર્ચો થાય, પણ ભક્તિમાં કશો ખર્ચો થાય? ભક્તિ મફત છે, પણ એ જ માણસ કરી શકતો નથી. કેટલી દુર્બળતા કહેવાય. જે મફત છે ભક્તિ એ જ આપણે કરી શકતા નથી, એટલી દુર્બળતા છે આપણી. આખી જિંદગી ભગવાનના ગુણ ગાયન પછી છેલ્લે પૂછવું પડે કે મારો ભગવાન આ જન્મમાં મને મળશે? આપણે કરેલા કર્મ ઉપર આપણને વિશ્વાસ નથી કે આખી જિંદગી મેં બીજ કયા વાયા? જેવું વાવો એવું ઉગે ને. તમે આંબો જ વાયો હોય તો પછી એવું પૂછાય કે આને કેરી આવશે, પણ બાવળિયા જ વાયા હોય તો આખી જિંદગી લોકોના હૃદય જ બાળ બાળ કર્યા હોય, ભાઈ એ ક્યાંથી આંબો થાય? બાવળિયા જ થાય ને. એમ આપણે જે કર્યું છે એ જ આપણને મળશે. આપણા કરેલા જ આપણા ભાગમાં આવે, બીજાના કરેલા આપણા ભાગમાં આવે નહીં. એટલે રામાયણમાં એક ચોપાઈ છે, હોય જો રામ રચી રાખા ક્યો કરી તર્ક બઢાવત છે. જે આપણે કરેલું છે ને નિયતિ બની ગઈ છે. હવે આ જન્મમાં તો નિયતિ પ્રમાણે જ ચાલે છે. હવે કઈ વિચાર કરવા જઈએ ને કે આ શરીરમાં કઈ ફેરફાર થાય તો થાય. આને જે દુઃખ ભોગવવાનું છે, આને જે પીડા ભોગવવાની છે થવાની જ છે, પણ એમાં કોઈ વિચાર કે રાગ દ્વેષ નહીં કરવાનો કે મારે કેમ આવું થયું, હું ભક્તિ કરતો તો તોય મારા દુખાયું. આવા વિચારો નહીં કરવાના. તો તમે સમજી લો કે ભગવાનની ઈશ્વરની રચનાને બરાબર સમજ્યા નથી. જે વ્યક્તિ ફરિયાદ કરે ને ભગવાનને, એટલે સમજવાનું કે જ્ઞાન અધૂરું છે, પૂરું નથી. એટલે ગુરુ જોડે, કોઈ સંત જોડે, સાચા સંત જોડે વારે ઘડીએ જઈએ. ગંગા સતીએ કીધું ને, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલાય નહીં વર્તમાન. એનો કરોડપતિ આવે તોય એવો જ વ્યવહાર હોય, ગરીબ આવે તોય વ્યવહાર એવો જ હોય, મોટો નેતા આવે તોય વ્યવહાર એવો જ હોય, કલેક્ટર આવે તોય વ્યવહાર, ગામનો ચોરમાં ચોર, ડાકુમાં ડાકુ આવે તોય વ્યવહાર એવો જ હોય. એનામાં બદલાય નહીં વર્તમાન, કશો જ ફેરફાર ના થાય. એને ભગવાન સિવાય કશું દેખાતું નથી. એને બદલાય જ નહીં વર્તમાન, અંદર કશું ચેન્જ થાય જ નહીં. આત્મા પરમાત્મા સિવાય કશું જોતા જ નથી સંતો. એટલે એવા સંતને વારે વારે નમવાનું કીધું. અને ઘણા સંતો કે હારા દારૂ પીને અહીં ના આવતા, પણ એ દારૂ પીને તમારી જોડે નહીં આવે તો શું ધરશે ક્યારે? એક બાપજી હતા, બહુ દારૂ પીતો હતો ને આગળ બેસાડતા હતા. કેમ કે આ મારી નિગાહમાં રહેશે, સત્સંગના વાઇબ્રેશનમાં રહેશે તો દારૂ છૂટશે ને. એમ કીધું કે અહીં આવવાનું નહીં તારે. તો 2 પીતો હોય તો 3 થેલી પીવો, વધશે ને દારૂ પીવાનું. પણ એક દિવસ એને દારૂ છોડી દીધો અને અત્યારે હાજર છે, પાછું કથા કરે. બોલો લ્યો, ભગવાનની કથા. ઘરની ડેગડીઓ વેચી મારી, છેલ્લે ચમચીઓ વેચી મારી ઘરમાં, કશું રાખવા દીધું. એના મા બાપે મૂક્યા બાપજી જોડે, કંટાળીને કે આને રાખો, અમે કંટાળી ગયા છીએ. પેલા કેવું કર્યું, બાપજીને પાછળ બેસતો, સત્સંગ સાંભળવાનો, રોજ બાપજી જ એને પૈસા આપતા. લે તારા દારૂ પીવાનો ટાઈમ થઈ ગયો, પૈસા લઈ લે. અને આપણા જેવું હોય તો અહીં આવવાનું નહીં કે દારૂ પીવું, પૈસા આપતા હતા. રોજ પૈસા. આવું 6 મહિના ચાલ્યું, 12 મહિના ચાલ્યું. એને એવું થયું કે આ બધા મોટા મોટા માણસો આવે છે, આગળ બેસે છે, હું પાછળ બેસું, મારે આગળ બેસવું પડે. એક દિવસ બાપજી પૈસા આલતા, લે દારૂ પીવા, તારો ટાઈમ થઈ ગયો, પૈસા પાછા આલી દીધા. કે હવે મારો પીવો, હવે સત્સંગની અસર થવાની ચાલુ થઈ ને. પણ એનો તિરસ્કાર કર્યો હોત તો ના છૂટો. કે હવે કે બહુ થઈ ગયું બાપજી, હવે નહીં પીવું. તો પછી ધીરે ધીરે આગળ બેસવાનું ચાલે. આગળ બેસવાનું ચાલુ થયું એટલે પછી શબ્દો, આગળ તો સત્વગુણી વાતાવરણ હોય, બહુ હલનચલન ના કરતા હોય માણસો, શાંતિથી સાંભળતા હોય. આમ 10,000 માણસ બેઠું હોય તો આગળ 500,000 માણસ બેઠું હોય ને શાંતિથી જ બેઠું હોય, પાછળ તો 25 ઊભા થતા હોય ને 50 બેસતા હોય ને
100 ઊભા થતા હોય 200 બેહતા હોય એટલે રજોગુણી વાતાવરણ, એકાગ્રતા ના થાય ચિત્તની શબ્દ ઉપર. આગળ તો શાંત વાતાવરણ હોય એટલે બધા બેઠા હતા, શબ્દ ધીરે 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 ગ્રહણ કરીને આજે મોટા કથાકાર થઈ ગયા. બોલો, એ બીજાને કે છે દારૂ નહીં પીવાનું, ફરક પડે ને. એમ કોઈ પણ જીવનો તિરસ્કાર નહીં કરવો, દોષ નહીં જોવા. ગંગા સતીએ એક વાણીમાં કીધું કે દોષ અને અવગુણ જોવે નહીં કોઈના, એને રે કહીએ હરિના દાસ. આપણે તો ભગવાનના દાસ છીએ, આપણાથી કોઈનો દોષ જોવાય, આને આમ કરી દો આને આમ કરી દો, આપણાથી દોષ ના જોવાય. અને તુલસીદાસજીએ તો એવું થોડા આગળ વધીને કીધું રામાયણમાં, સપને નહીં દેખી પરદોષા. સપનામાં કોઈનો દોષ નહીં જોવાનો, જાગતા તો દોષ જોવાનો જ નહીં, ઊંઘમાં સપનામાં કોઈનો દોષ અવગુણ નહીં જોવાના. સપને નહીં દેખી પરદોષા. તો ભક્તિ ધીરે ધીરે આગળ વધે, અંદરની પવિત્રતા જળવાય, એકાગ્રતા જળવાય. તો ધીરે 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 આ શબ્દ છે ને એ અંદર ઉતરશે ને ખ્યાલ આવશે કે સાચી ભક્તિ કઈ રીતે ભક્તિ થાય. અંદર શાંતિ આવે ને, મન વિચારો કરતું ઓછું થાય, થોડી સ્થિરતા આવે એટલે ધીરે ધીરે અંદરથી હુજવા માંડે. શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. હું શરીર નથી એવું 1000 વખત 1,00,000 વખત સાંભળ્યું, પણ ફિટ થતું નતું. પછી ફિટ થવાનું ચાલુ થાય કે હું શરીર નથી, હું આત્મા છું. પછી ફિટ થાય, પછી આચરણમાં આવે એટલે અનુભવ થઈ જાય. આ શરીરથી આત્મા સ્પષ્ટ જુદો છે એવો અનુભવ થાય. પછી આ શરીર મરી જાય ને તોય તમને દુઃખ ના થાય. શરીર બીમાર પડ્યું હોય ને કે હવે 10 દિવસ પછી આ શરીર જતું રહેશે તોય તમને દુઃખ ના થાય. કેમ? તમે જીવતા જીવ આ શરીરથી જુદા પડી ગયા. આ શરીર મરે છે, હું નથી મળતો એનો બોધ થઈ જાય. પછી જે કૃષ્ણ ભગવાને કીધું ને, શસ્ત્ર એને છેદી નાખ, અગ્નિ એને બાળી ના શકે. હવે અગ્નિ બાળશે તો કોને બાળશે? શરીરના. શમશાનમાં જાય તો આ શરીર જાય કે આત્મા જાય? શરીર જાય. એ તમને જ્ઞાન થઈ ગયું, અનુભવ થઈ ગયો, માહિતી નહીં, અનુભવ થઈ ગયો કે આ શરીર અગ્નિ સંસ્કાર આ શરીરનું થાય. જેમ બીજા જોઈ રહ્યા હોય ને શરીરનો અગ્નિ સંસ્કાર થતો, એમ તમે બી જોઈ રહ્યા હોય તમારા શરીરને કે આ શરીરનો અગ્નિ સંસ્કાર કરી રહ્યા છે લોકો. તમે તમારા આત્મામાં મસ્ત જુઓ. એટલે કહેવાનો મતલબ કે આ ભક્તિ છે ને જે સંતોએ બતાવી ને એ રીતે સ્ટેપ બાય આગળ વધશો તો પારંગત થઈ જ જવાય. છોકરું આપણે બાલ મંદિરમાં મૂકીએ છીએ તો પેલા આમ એકડે આમ કેટલી વાર ગૂંટે છે, ભૂલ પડે એટલે પાછો ગૂંટે ને. એમ પછી 12મા ધોરણમાં આવો પછી એકડો ગૂંટક ફટાક દઈને લખી દે, આમ લખી દે ને એવું થઈ જશે. પછી શરીર સાથે સંબંધ જ નહીં રહે, બિલકુલ નહીં રહે, કિંચિત માત્ર નહીં રહે. બિલકુલ આનો રાગ છૂટી જવાનો, પૂર્ણ રીતે આત્મામાં એકદમ સ્થિર. કોઈ મોહ નહીં, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ધૃણા નહીં, નફરત નહીં, કશું જ નહીં. આત્મામાં જે ગુણ હતા એ તમારી અંદર આવી ગયા. આ લક્ષણો દેખાય ને એટલે સમજવાનું કે ત્યાં એ બાપજી જોડે બેહાય, અહીં બેસવા જેવું છે એવું આપણો આત્મા જ કહી દે. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, એટલેથી ચાલુ થાય ભક્તિ. સંતની સોબત થાય તો આ બધા ગુણો ધીરે ધીરે આપણે અનુકરણ કરશું તો આવશે. નહીં તો કેવું ભણવા બેસે ને એટલે કોઈ નપાસે થાય, કોઈ થોડા માર્ક લાવવા, કોઈ 2 વર્ષ એક ધોરણમાં જ ભણે, કોઈ 5-5 વર્ષ એક ધોરણમાં ભણે. એટલે એવું નથી કે બધા પારંગત થઈ જાય, પણ ધીરે 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 આગળ વધાય. એટલે આટલો સત્સંગ રાખીએ. આ ખોડા બાપાના લીધે હું એ નિમિત્ત બન્યો, ભગવાનના ગુણ ગાવાનો મને મોકો મળ્યો. તમારા જેવા ભક્તોના દર્શન થયા. આટલા વર્ષોથી ભગવાનના ભજન ગાઓ છો એટલે અંદર પવિત્રતા તો હોય જ. તો જ ભગવાનના ભજન ગાતા હોય. કેવું થાય, ભજન ચાલુ થાય ને ઊંઘ આવે. આપણો આત્મા અંદરથી પવિત્ર ના હોય ને તો કેવું થાય, આમ ઊંઘ ના આવે, બીજી વાતો કરતા હોય. પણ સત્સંગ ચાલુ થાય ને ભજન ચાલુ થાય ત્યારે જ ઊંઘ આવે. કેમ? આપણું એટલું બેલેન્સ અંદર નથી એટલે જ ઊંઘ આવે. પાર્વતીજીને ઊંઘ આવી ગઈ ને, શિવજીએ સત્સંગ કર્યો ને તરત જ ઊંઘ આવી ગઈ. બેલેન્સ નતું. એટલે આપણું બેલેન્સ ઓછું હોય ને એટલે ભજન સત્સંગમાં જઈએ પણ કંટાળો આવે. એટલે કંટાળો ના લવાય. જેટલું બને એટલું ભાવથી એક વાણી અંદર ઉતરી જાય તો એ બહુ થઈ ગયું. એક રાતના 50 ભજન ગવાય, એમાંથી એક ભજન ઉતરી જાય ને આપણા અંદર તો એ બહુ થઈ ગયું. આ સવારામ સાહેબ ભજન ગાતા હતા,
સખુભાઈ સાંભળી ગયા ને, અરે જબુભાઈ ભજન સાંભળીને લાગી ગયું ચિત્તમાં. એમ સાંભળવાથી જ થાય છે ને બધું. એટલે આટલા ભજનો મહાપુરુષની વાણી છે ને, જેટલી જેટલી ગાવશું એટલી વાણીએ પવિત્ર થાય, અંદર ઉતારશું તો હૃદય પવિત્ર થાય, અને આચરણ કરશું તો આત્મા પવિત્ર થઈ અને એકદમ ચોખ્ખો સ્પષ્ટ જણાશે કે હું આત્મા છું. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય. તો